નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 એમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા જે નિદાન કસોટી જુલાઈ 2021નું આયોજન કરવામાં આવ્યું છે એનું જોવી વિષય એકાઉન્ટનું પ્રશ્ન પેપરનું સોલ્યુશન. ચાલો જોવી. તો જોતા જ આવી ધીમે ધીમે કે કઈ રીતે સોલ્યુશન થાય છે. તો જોવી એનો વિભાગ એ કે નીચે આપેલા હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તેનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ચાલો જોવો. તો પેલું છે નીચેનામાંથી કઈ અદ્રશ્ય મિલકત છે, તો જવાબ આવશે આપણો બી, પેટન્ટ. એના પછી ધંધાનો માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે તો તેને શું કહેવાય? ઉપાડ, દેવાદાર, મૂડી કે લેણદાર? તો મિત્રો જવાબ આવશે આપણો સી, મૂડી. એના પછી દેવાદાર લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે? તો મિત્રો દેવાદાર અને લેણદારનો સંબંધ ₹8,000નો માલ બ પાસેથી ખરીદ્યો, એટલે જવાબ આવશે બી. ઉધારમાં માલ ખરીદો છે, એટલે ઉધારમાં જ્યારે માલ ખરીદ્યો ત્યારે તમારે દેવાદાર અને લેણદારનો સંબંધ ઊભો થાય. એના પછી હિસાબી ચોપડે કયા વ્યવહારો નોંધવામાં આવે છે, નોંધવામાં આવતા નથી? તો મિત્રો જવાબ આવશે આપણો ડી, બિનઆર્થિક વ્યવહારો ચોપડે નોંધાતા નથી. એના પછી પાંચમો, ઉધાર વ્યવહારમાં હંમેશા એક ખાતું ખાલી જગ્યાનું હોય છે, તો વ્યક્તિનું હોય છે. એના પછી મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે. તો મિત્રો યાદ રાખવાનું, મિલકત ખાતે એટલે કે મિલકત ખરીદતા તમે જે ખર્ચ કર્યો છે એ તમારા મિલકત ખાતે જ ઉધાર થાય, એટલે જવાબ આવશે બી, મિલકત. એના પછી ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક શું મોકલાવે છે? તો વેચેલો માલ પરત આવે ત્યારે માલની સાથે ગ્રાહક જમા ચિઠ્ઠી મોકલાવે છે. શું મોકલાવે છે ગ્રાહક? જમા ચિઠ્ઠી. કે જ્યારે તમારો ઉધાર ખરીદેલો માલ ઉધાર વેચેલો માલ પરત આવશે એટલે ગ્રાહક એની સાથે જમા ચિઠ્ઠી મોકલાવે છે. એના પછી બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે એનો મતલબ આવક થાય, એટલે આપણી બેંક શિલ્લક વધે, એટલે જવાબ આવશે બી, બેંક શિલ્લક વધે છે. એના પછી સામાન્ય રીતે મિલકતની બાકી કેવી હોય છે? તો સામાન્ય રીતે મિલકતની ઉધાર બાકી હોય છે. મિલકતો તમારી શું થતી હોય છે? ઉધાર. એના પછી રોકડ મેળ મુજબ બેંક શિલ્લક એટલે કઈ બાકી? તો કે હંમેશા રોકડ મેળ મુજબ બેંક શિલ્લક એટલે ઉધાર બાકી કહેવાય. રોકડ મેળ મુજબ બેંક શિલ્લક એટલે કઈ બાકી કહેવાશે? ઉધાર બાકી, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય અને બેંક શિલ્લકની ઉધાર બાકી હોય. ચાલો એના પછી આગળ વાંચવી. તો જોવી, નામાના સિદ્ધાંતોનો પાલન ન થવાથી જે ભૂલ ઉદ્ભવે છે એ ભૂલને કેવી ભૂલ કહેવાય? તો જો એ ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવાય, કારણ કે એમાં નામાના સિદ્ધાંતોનું પાલન થયેલું નથી. એના પછી નીચેનામાંથી કયો ખર્ચ રોકડમાં ચૂકવાતો નથી? તો મિત્રો ઘસારો રોકડમાં ચૂકવાશે નહીં. ભલે ખર્ચો છે પણ રોકડમાં ચૂકવાતો નથી, તમારો મિલકતમાંથી સીધો શું થઈ જાય છે? બાદ, એટલે ઘસારો રોકડમાં ચૂકવાતો નથી. એના પછી વિભાગ બી, હિસાબી પદ્ધતિની વ્યાખ્યા આપો. ચાલો જોવો મિત્રો. તો હિસાબી પદ્ધતિની વ્યાખ્યા, તો કે હિસાબી પદ્ધતિ એવા વ્યવહારો અને બનાવો છે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. એના પછી બીજો પ્રશ્ન, મળેલ વ્યાજ મળેલ વટાવે ઉપજ કે ખર્ચ તે જણાવો. તો મળેલ વટાવ છે ને આપણી ઉપજ છે. એના પછી રોકડ વ્યવહાર એટલે શું? તો કે ધંધાકીય વ્યવહારના અંતે જો તરત જ નાણાં ચૂકવી દેવામાં આવે તો તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહેવાય. મિત્રો અહીં રોકડ વ્યવહાર આવશે કે ધંધાકીય વ્યવહારના અંતે જો તરત જ તમે નાણાં ચૂકવી દો છો તો એવા વ્યવહારને કેવો કહેવાશે?
રોકડ વ્યવહાર. એના પછી વસ્તુઓ અને સેવાઓના કરના અમલનું વર્ષ જણાવો. વસ્તુઓ અને સેવાનો અમલ ક્યારે કરવામાં આવ્યો હતો? તો કે 2017માં. ચાલો એના પછી કયા વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે? તો જુઓ, 2 વટાવ છે આપણા. પેલું છે રોકડ વટાવ અને બીજું છે વેપારી વટાવ. એમાં રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. એના પછી પેટા નોંધના કેટલા અને કયા કયા પ્રકાર છે? ચાલો, પેટા નોંધના કેટલા પ્રકાર છે? તો કે પેટા નોંધના 4 પ્રકાર છે. પેલું છે માલ અંગેની પેટા નોંધ, બીજું છે રોકડ મેળ, ત્રીજું છે હુંડી અંગેની પેટા નોંધ અને ચોથું છે ખાસ આમ નોંધ. ચાલો, તો આ થઈ ગયા પેટા નોંધના પ્રકાર. એના પછી 7મું NEFT અને RTGS નું પૂરું નામ આપો. ચાલો મિત્રો, NEFT અને RTGS નું પૂરું નામ તો જુઓ, NEFT નું નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે અને RTGS નું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. એના પછી 8મું કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો જણાવો. તો 5 ભૂલો છે. પેલી વિસરચૂક, બીજી સિદ્ધાંતની ભૂલ, ત્રીજી ખોટા ખાતે લઈ જવાની ભૂલ, ચોથી મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને 5મી છે ભરપાઈ ચૂક ભૂલ. તો આ છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. એના પછી 9મું અનામત કયા ખાતામાંથી ઊભું કરવામાં આવે છે? તો નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. એના પછી 10મો વ્યવસ્થિત ખરીદી એટલે શું? તો વ્યવસ્થિત ખરીદી એટલે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદ માઇનસ ખરીદ પરત અને એમાંથી જો આખર સ્ટોક બાદ કરવામાં આવે એને કહેવાય વ્યવસ્થિત ખરીદી. એના પછી ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને શું કહેવાય? તો ઉપજ ખર્ચ ખાતાની ઉધાર બાકીને કહેવાય ખર્ચનો ઉપજ કરતા વધારો. એના પછી 12મો સવાલ બિન વેપારી સંસ્થા એટલે શું? તો કે જે સંસ્થાનો મુખ્ય હેતુ નફો કમાવાનો ન હોય પરંતુ સમાજની સેવા કરવાનો હોય કે સભ્યની કલ્યાણ અર્થે પ્રવૃત્તિ કરવાનો હોય તેમને બિન વેપારી સંસ્થા કહે છે. તો આ થઈ ગયો વિભાગ બી. ચાલો મિત્રો, એના પછી વિભાગ સી. ધ્યાન આપજો, વિભાગ સી માં તો ત્રીજો પ્રશ્ન છે પારિભાષિક શબ્દ સમજાવો. એમાં પેલું મૂડી, તો કે ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ પણ માલ મિલકત કે રોકડ લાવે એને મૂડી કહેવાય. બીજું આપી દ્રશ્ય મિલકતો, તો કે જે મિલકતો ભૌતિક અસ્તિત્વ ધરાવે છે તેવી મિલકતોને દ્રશ્ય મિલકતો કહેવાય. એના પછી માલ, વેપારી જે વસ્તુનું ખરીદ વેચાણ કરતો હોય તે વસ્તુને માલ તરીકે ઓળખાય. સાદામાં સાદો માલનો અર્થ છે. ચાલો, એના પછી વ્યવહારોની બેવડી અસર જણાવો. એમાં પહેલી છે 1000નું ફર્નિચર ખરીદ્યું. ચાલો, બેવડી અસર 2 અસર આપવાની છે. તો પેલું ધંધામાં ફર્નિચર આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર અને રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા. એના પછી 6000નો માલ હિતેન્દ્રને વેચ્યો. ઉધાર વ્યવહાર છે એટલે હિતેન્દ્ર લાભ લેનાર છે એટલે હિતેન્દ્ર ખાતે ઉધાર અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા. એના પછી 5000 મનહરને ચૂકવ્યા. ચલો, મનહરને આપ્યા, મનહર લાભ લેનાર છે એટલે મનહર ખાતે ઉધાર અને ધંધામાંથી રોકડ જાય એટલે રોકડ ખાતે જમા. એના પછી 5મો સવાલ નીચેના વ્યવહારોની રાજના ચોપડે આમ નોંધ લખો. એમાં પહેલું આપ્યું છે આરાધના ટ્રેડર્સમાંથી 50નું યંત્ર ખરીદ્યું, ગોઠવણી ખર્ચ 5000 રોકડા ચૂકવ્યો. તો જો યંત્ર આવ્યું, યંત્ર ખાતે ઉધાર, ગોઠવણી ખર્ચ ખાતે ઉધાર અને તે રોકડ ખાતે 5000નું યંત્ર 50,000નું યંત્ર, 5000 ગોઠવણી ખર્ચના અને તે રોકડ ખાતે 55,000. એના પછી આગથી માલ બળી ગયો અને વીમા કંપનીએ 60% દાવો મંજૂર કર્યો. ચાલો, 60%, 5000ના 60% એનો મતલબ વીમા કંપની 3000 રૂપિયા આપે છે. તો 2000નું નુકસાન થયું. નુકસાન ખાતે ઉધાર એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, વીમા કંપની ખાતે ઉધાર, તે ખરીદ ખાતે નુકસાન 2000નું થયું એટલે 2000,
વીમા કંપની 3000 આપે છે અને ખરીદ ખાતે અન્ય રીતે માલ ગયો એટલે ખરીદ ખાતે જમા 5000. એના પછી 6000 નો માલ ધર્માદો એટલે અન્ય રીતે માલ આપ્યો છે એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે 6000. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5. આગળ પ્રશ્ન નંબર 6. નીચેના વ્યવહારોની આમ નોંધ લખો અને તેને સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવો. ચાલો જોવો તો પેલું છે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે ઉધાર અને જમા 50,000. હવે જો રોકડા લાવ્યા એટલે મિલકત વધી એટલે રોકડ 50,000 અને મૂડી પણ 50,000. પછી 8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો. ચાલો 8,000 નો માલ તમે બ પાસેથી ખરીદ્યો છે એનો મતલબ ખરીદ ખાતે ઉધાર તે બ ના મૂડી ખાતે બ લાભ આપનાર થયો તમારા ધંધામાં માલ આવ્યો 8,000. હવે જો ખરીદી કરી એટલે મિલકત વધી માલ વધ્યો માલ એટલે મિલકત એટલે રોકડા 50,000 મિલકતોમાં લખવાની ખરીદી 8,000 એટલે કુલ થાય 58,000. હવે જો મૂડી 50,000 ની જ હતી પણ ઉધાર માલ ખરીદો એટલે દેવું વધ્યું એટલે 8,000. હવે જો આ બે નું ટોટલ છે ને અહીંયા આવી જવું જો 58,000 અહીંયા છે અને 50,000 પ્લસ 8,000 એટલે 58,000. એનો મતલબ આપણું સમીકરણ જળવાઈ રહેવું જોઈએ. ચાલો મજૂરી એના પછી 6,000 મજૂરીના ચૂકવ્યા તો મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે 6,000. ચાલો રોકડા 5,000 હતા રોકડા ચૂકવા તમે એટલે માઇનસ રોકડ ઘટી એટલે માઇનસ મજૂરી 44,000 અને ખરીદી 8,000 ની હતી એટલે 52,000. રોકડા ઘટ્યા રોકડ ઘટી એટલે મૂડી પણ ઘટી એટલે મૂડીમાંથી બાદ થયું મૂડી 50,000 માઇનસ મજૂરી 6,000 એટલે 44. અહીંયા 52 44 ને 8 એટલે 52,000. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 6. એના પછી પ્રશ્ન નંબર 7. નીચેના વ્યવહારોની યશના ચોપડે આમ નોંધ ખાસ આમ નોંધ લખો. ચાલો 2020 જુલાઈ આપી છે એમાં 3,000 નું ચોપડે કિંમતનું યંત્ર ધવલને વેચ્યું. ધવલને વેચ્યું તો ધવલ લાભ લેનાર છે એટલે ધવલ ખાતે ઉધાર યંત્ર જાય છે તે યંત્ર ખાતે ઉધાર જમા 3,000. બીજું 4,000 ની હુંડી વેદ પર લખી જે સ્વીકારી એને પરત કરી. હુંડી લખી કોને વેદને લખી આપણે લખતા હોય એટલે આપણા માટે લેણી હુંડી થાય. ચાલો તો લેણી હુંડી ખાતે ઉધાર તે વેદ ખાતે કારણ કે વેદ સ્વીકારનાર છે આપનાર છે એટલે તે વેદ ખાતે એટલે 4,000 અને 5,000 નરેશ પાસે લેણા હતા જે મળી શકે એમ નથી એટલે ઘાલખાત પડી એટલે ઘાલખાત ખાતે ઉધાર તે નરેશ ખાતે 5,000. તો આ થયો પ્રશ્ન નંબર 7. એના પછી 8મું નીચેના ખાતાની બાકીઓ પરથી પારસનું કાચું સરવૈયું બનાવવાનું છે. ચાલો જો જે વિગત આપી છે એના આધારે તમારે કાચું સરવૈયું બનાવવાનું છે. એનો મતલબ જે બાકી ઉધાર હોય ઉધાર કરવાની ને જમા હોય જમા કરવાની પણ બેનું ટોટલ સરખું આવવું જોઈએ. જોઈ લો ચાલો તો આ આપણું કાચું સરવૈયું છે. ટ્રેડમાર્ક જાહેરાત ખર્ચ પાઘડી ગ્રાહકો તોલાઈ માર પરત જમા વીમા પ્રીમિયમ અને ડૂબટ લેણું ઉધાર થયું. જ્યારે પ્રોવિડન્ટ ફંડ બેંક ઓવરડ્રાફ્ટ સામાન્ય અનામત અને ઉમેદવારનું પ્રીમિયમ આ શું થયું જમા થયું. ચલો તો જોઈ લો પાકું સરવૈયું. ચાલો મિત્રો એના પછી આગળ વધવી તો 9મો દાખલો ભૂલો સુધારવા વિનોદના ચોપડે જરૂરી નોંધ લખો એટલે કે આમ નોંધ લખવાની છે. તો જોવો પેલું 1,000 કાજલને ચૂકવ્યા છે રાજલ ખાતે નોંધતા ચૂકવાતા કાજલને નોંધી દીધા રાજલને તો ભૂલો સુધારી દો. કાજલને ચૂકવા કાજલ લેનાર હતી એટલે કાજલ ખાતે ઉધાર તે રાજલ ખાતે 1,000. પછી યંત્ર ગોઠવણી ખર્ચ મજૂરી ખાતે નોંધી દીધો છે. હવે યંત્ર ખરીદો એટલે યંત્રમાં જ પ્લસ થાય એટલે યંત્ર ખાતે ઉધાર તે મજૂરી ખાતે 6,000. એના પછી 5,000 બેંકમાંથી ઉપાડ્યા છે નોંધેલા નથી તો નોંધી દો તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે 5,000. એના પછી 10મો દાખલો અમીએ તારીખ 1/7/20 ના રોજ રમીને 25,000 નો માલ વેચ્યો અને 3/7/20 ના રોજ અમીએ રમી પર 25,000 ની હુંડી લખી જે રમીએ સ્વીકારીને પરત કરી તો પાકતી તારીખે રમીએ હુંડીની રકમ ચૂકવી આપી એટલે અમીના ચોપડે આમ નોંધ લખવાની છે.
ચાલો અમીના ચોપડે આમ નોંધ લખો તો શ્રી અમીના ચોપડે આમ નોંધ. ચાલો પેલું, માલ વેચો કોને? રમીને. રમી લાભ લેનાર છે. જેટલી વિગત આપી છે એના આધારે તો રમી ખાતે ઉધાર તે વેચાણ ખાતે 25,000. હવે હુંડી લખી. કોને લખી? રમી પર. એટલે લેણી હુંડી થાય એટલે લેણી હુંડી ખાતે ઉધાર તે રમી ખાતે 25,000 અને રમીએ તમને રકમ ચૂકવી એટલે તમારી પાસે આવી એટલે રોકડ ખાતે ઉધાર તે રમી ખાતે રમી લાભ આપનાર છે એટલે રમી ખાતે 25,000. તો આ થઈ અમીના ચોપડે આમ નોંધ. 11મો દાખલો, હવાલાઓની દીપ્તિના ચોપડે હવાલા નોંધ લખવાની છે. તો જુઓ, પેલું 10,000 નો આખર માલનો સ્ટોક છે તો પેલી હવાલા નોંધ આવે આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે 10,000. એના પછી 2,000 ઉધારમાં માલ ખરીદેલ જેની નોંધ કરવાની બાકી છે. નોંધ કરવાની બાકી છે તો નોંધી દો. ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે 2,000 અને 3,000 પગાર ચૂકવવાના બાકી છે. પગાર ખાતે ઉધાર છે ચૂકવવાના બાકી. પગાર ખાતે 3,000. તો આ થઈ ગઈ હવાલા નોંધ. ચાલો એના પછી વિભાગ ડી. જો માગ્યા મુજબ જવાબ આપો. 3 માંથી કોઈ પણ 2 લખવાના છે અને દરેક પ્રશ્નના 4 ગુણ છે. હવે મિત્રો ખરીદ નોંધ તૈયાર કરવાની છે કૃપાના ચોપડે. હવે ખરીદ નોંધ તૈયાર કરો એટલે એક વસ્તુ યાદ રાખવાની, માત્ર ઉધાર વ્યવહારોની નોંધ થાય. રોકડ વ્યવહાર કે કોઈ પણ મિલકતની ખરીદી કરો એની નોંધ થતી નથી. તો જો મિત્રો આપણી રકમ છે અને એના પછી આ એનું સોલ્યુશન. શ્રી કૃપાની ખરીદ નોંધ, જે રોકડ વ્યવહાર છે અથવા બિન આર્થિક વ્યવહાર ફર્નિચર છે એની નોંધ થશે નહીં. માત્ર ખરીદ નોંધની અંદર કોની નોંધ થાય છે તો કે જે વ્યવહારો ઉધાર કરેલા છે. તો મિત્રો આ થઈ આપણી ખરીદ નોંધ. ચાલો મિત્રો એના પછી આગળ વધવી તો નીચે આપેલ આમ નોંધ પરથી શ્રી બીજલની ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલીને ખતવણી કરવાની છે. ચાલો ખતવણી કરવાની છે મિત્રો તો ધ્યાન આપો. જો કેટલા ખાતા બને છે આમ નોંધ તો તમને આપી દીધી છે. જો પહેલું બનશે રોકડ ખાતું, બીજું બનશે મૂડી ખાતું, એક વીમા પ્રીમિયમ ખાતું અને એક ખરીદ ખાતું. એટલા ખાતા તમારે બનાવવાના છે. ચાલો તો જોઈ લ્યો. આ એનું સોલ્યુશન છે. 2 ખાતા અહીંયા આપ્યા છે. એક છે રોકડ ખાતું અને મૂડી ખાતું. એમાં તમારે ખતવણીમાં ક્રોસ એન્ટ્રી આપતી જવાની હોય છે. ચાલો આ થયું રોકડ ખાતું અને એનું મૂડી ખાતું. અને એના પછી બીજા 2 ખાતા વીમા પ્રીમિયમ ખાતું અને ખરીદ ખાતું કે જેમાં વીમા પ્રીમિયમ ખાતું ઉધાર હતું એટલે ઉધાર સાઈડ રોકડ ખાતે 10,000 લખ્યું. ખરીદ ખાતું પણ ઉધાર હતું એટલે ઉધાર સાઈડ રોકડ ખાતે 15 લખ્યું. ઉધાર હોય ત્યાં જમાની વિગત લખવાની, જમા હોય ત્યાં ઉધારની વિગત લખવાની. ચાલો એના પછી 14મો દાખલો. તારીખ 31/12/20 ના રોજ શ્રી સુધીરનો રોકડ મેળ 5,000 ની બેંક શિલ્લક દર્શાવે છે. તો નીચેની માહિતી પરથી તેમનો બેંક શિલ્લક મેળ તૈયાર કરો. ચાલો બેંક શિલ્લક મેળ તૈયાર કરવાનો છે તો જોઈએ એનું સોલ્યુશન. એના પછી આગળ વધવી, જોવી આગળના દાખલા તરફ. સોલ્યુશન જોતા જાવી તો જો આગળનો દાખલો વિભાગ ઈ માં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 5 માંથી કોઈ પણ 3. એટલે દરેક પ્રશ્નના 6 ગુણ છે. કુલ 18 માર્કનો વિભાગ છે. તો જો એમાં તમને આમ નોંધ લખવાની કીધી છે. હવે જો આમ નોંધની અંદર તો પેલી આપી છે 50,000 રોકડા, 20,000 ના દેવાદાર, 10 નો માલ સ્ટોક, 5,000 ના લેણદાર લાવી ધંધો શરૂ કર્યો. બીજું કીધું વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું છે.
વેપારી વટાવે ખરીદ્યો છે, પછી પગાર 5000 ચૂકવો છે, ઘર વપરાશનો માલ 300 અને 200 રોકડા લઈ ગયા, ઉપાડ કર્યો છે એટલે ઉપાડ ખાતે ઉધાર થાય, તે ખરીદ ખાતે તે રોકડ ખાતે, અને 3000 નો માલ અવિનાશને વેચો છે, 5% રોકડ વટાવે, રોકડ વટાવ ગણાય એટલે અવિનાશને વેચો, અવિનાશ લેનાર થયો એટલે અવિનાશ ખાતે ઉધાર થાય અને તે વેચાણ ખાતે જમા થાય. જોજો મિત્રો એનું સોલ્યુશન આ છે એની આમ નોંધ. જે તમારી પાસે આવ્યું છે એ ઉધાર થાય, લાભ લેનાર ખાતે ઉધાર થાય, અને જે તમારી પાસે ગયું છે અથવા જે લાભ આપનાર છે એના ખાતે શું થાય? જમા. ચાલો મિત્રો, એના પછી આગળના દાખલા તરફ આગળ વધીએ તો જોવી આ થઈ આમ નોંધ. હવે જો આગળનો દાખલો પ્રશ્ન નંબર 16. નીચેના વ્યવહારો પરથી પ્રતિભા ફર્નિચર માર્ટના ચોપડે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. ચાલો બે નોંધ બનાવવાની છે, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ બે તૈયાર કરવાની છે. ચાલો તો જોઈ લેવી વેચાણ પરત નોંધ અને વેચાણ નોંધ કઈ રીતે તૈયાર થાય. મિત્રો આમાં પણ એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે તમે ઉધારમાં માલ ખરીદો છે, ઉધારમાં વેચો છે એની અસર અપાશે, બાકી જે રોકડમાં ખરીદી કરી છે એની અસર આવે નહીં. તો મિત્રો આ છે એની વેચાણ નોંધ. એક માલ વેચો છે, વેચાણ પરત નોંધમાં એની એન્ટ્રી અને 18 તારીખનો વ્યવહાર રોકડ હતો તેની નોંધ થાય નહીં. ચાલો તો આ થઈ વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. હવે જોવી આગળ પ્રશ્ન નંબર 17. નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ મેળમાં કરો. ચાલો રોકડ મેળ બનાવવાનો છે. જો રોકડ મેળમાં એક જ નિયમ યાદ રાખવાનો, આવે તે ઉધાર, જાય તે જમા. જેટલો માલ ખરીદી કર્યો એ તમારી પાસેથી ગયો એ જમા કરવાનો, અને તમારી પાસે જેટલું આવ્યું એ ઉધાર કરવાનું. જો આ જ નિયમના આધારે આપણો રોકડ મેળ બનાવવાનો હોય છે. એના પછી બેંક શિલ્લક હોય કે રોકડ શિલ્લક એ ઉધાર થાય અને બેંક ઓવરડ્રાફ્ટ તમારો જમા થાય. તો જુઓ મિત્રો આ રોકડ મેળ છે. પ્રાપ્તિનો માર્ચ 2021 નો સાદો રોકડ મેળ. જોજો રોકડ મેળનું સોલ્યુશન. તમારી પાસે જે માલ આવ્યો છે એ ઉધાર થયો છે, અને જે માલ સાયકલ ખરીદી, પગાર આપ્યો, દલાલી આપી, ખરીદી કરી, કોક લઈ ગયા છે એટલે બધું જમા થયું. અને તમને છેલ્લે બાકી લઈ ગયા મળે છે 5900. ચાલો મિત્રો એના પછી જોઈએ આગળનો દાખલો. તો જુઓ 18મો દાખલો. શાર્વી લિમિટેડે તારીખ 1/4/2020 ના રોજ 48,000 નું યંત્ર ખરીદ્યું અને આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 2000 થયો. તો આ યંત્રનું અંદાજિત આયુષ્ય 10 વર્ષ અને આ યંત્રની ભંગાર કિંમત 10,000 અંદાજવામાં આવેલ છે. તો સરખા હપ્તાની પદ્ધતિ મુજબ વાર્ષિક ઘસારાની રકમ શોધો અને પ્રથમ 2 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો અને 2 વર્ષની આમ નોંધ લખો. ચાલો જુઓ મિત્રો, તો પેલા ઘસારાની રકમ શોધવાની છે. તો જોઈ લો ઘસારાની રકમ. તો પેલું વાર્ષિક ઘસારાનું સૂત્ર છે ડી નો અર્થ થાય ડેપ્રિસિએશન. વાર્ષિક ઘસારાની રકમ C - S/N. પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત છેદમાં કુલ આયુષ્યના વર્ષ. ચાલો જોવો હવે
પડતર કિંમત નથી આપી, તો પડતર કિંમતનું સૂત્ર છે ખરીદ કિંમત પ્લસ ગોઠવણીનો ખર્ચો. 48,000 માં ખરીદ્યું હતું ને 2,000 ગોઠવવાનો ખર્ચ થયો, એટલે કુલ યંત્ર 50,000 માં પડ્યું. અને બીજું એની ભંગાર કિંમત 10,000 હતી, એટલે 50,000 માઇનસ 10,000 ભાગ્યા કરો 10, એટલે તમારો વાર્ષિક ઘસારો આવશે 4,000 રૂપિયા. એ વાર્ષિક ઘસારાની રકમ થઈ. અને ઘસારાનો દર જો શોધવાનું કહે તો R બરાબર D/C × 100, એટલે R આવશે 8%. આ થઈ ગયો વાર્ષિક ઘસારાનો દર, કે તમારે વર્ષે કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 8%. ચાલો હવે જો વાંચો આગળ શું કીધું છે, તો કે પ્રથમ 2 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું છે. પેલા 2 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું છે, અને બીજું 2 વર્ષની આમ નોંધ પણ લખવાની છે. ચાલો તો પેલા જોઈ લો એનું યંત્ર ખાતું, પેલા એની આમ નોંધ લખી નાખવી. તો શ્રી શાર્વીના ચોપડે આમ નોંધ. પેલા તમારી પાસે યંત્ર હતું, એટલે યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે 50,000, 48,000, 2,000. એના પછી હવે ઘસારો ગણવાનો, કારણ કે ઘસારો વર્ષના અંતે ગણાય. એટલે ઘસારા ખર્ચ ખાતે ઉધાર, તે યંત્ર ખાતે 4,000 ઘસારો આવ્યો હતો, એટલે 4,000. એના પછી એ લઈ જવાનું નફા નુકસાન ખાતે, એટલે નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે 4,000. એના પછી એન્ટ્રી કોમન આવશે. અહીંથી એન્ટ્રી તમારી કેવી આવે છે? કોમન. જે પહેલા વર્ષ માટે જે રીતે ઘસારો શોધો છો એવી જ રીતે બીજા વર્ષ માટે પણ ઘસારો શોધવાનો હોય. એટલે આમ નોંધ બેઠી આવશે, માત્ર તમારું વર્ષ ફરી જશે. અહીંયા તમારે 2021 નું વર્ષ હતું, અહીંયા વર્ષ 2022 થઈ જાય. ચાલો મિત્રો, તો આ થઈ એની આમ નોંધ. હવે આના જ આધારે માત્ર ખતવણી કરવાની છે. તો જોવી એનું, આ છે એનું યંત્ર ખાતું. જો બાકી આગળ લાવ્યા તો બેંક ખાતે 48,000 ને રોકડ તમારી 2,000 ની પડી હતી, ઘસારો બાદ થયો, એટલે યંત્રના 46,000 રૂપિયા વધ્યા. એ આવતા વર્ષે લઈ આવ્યો, એટલે બીજો 4,000 નો ઘસારો બાદ કરો, એટલે ધીરે ધીરે યંત્ર તમારું કિંમત ઘટતી જાય. યંત્રની કિંમત ઘટે. જો પેલા 50,000 નું યંત્ર હતું, 4 ઘસારો માઇનસ થયો, એટલે 46 વધ્યા. એના પછી 46 આવતા વર્ષે લઈ ગયા તમે, અને બીજો 4,000 નો ઘસારો માઇનસ કર્યો, એટલે તમારી યંત્રોની કિંમત કેટલી વધી? 42,000. એટલે આ પ્રથમ 2 વર્ષનું યંત્ર ખાતું અને એની આમ નોંધ. એના પછી જોવી આગળ, તો નીચે આપેલ માહિતી પરથી સદાનંદ ક્લબનું તારીખ 31/3/2021 ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું તૈયાર કરો. ચાલો જો આવક જાવક ખાતું તૈયાર કરવાનું છે, તો એક સાઈડ આપણી આવકો લખતી જવાની, એક સાઈડ જાવકો લખતી જવાની. હવે જો આવકો કેટલી હોય, કોકમાં દાન આપો, આવક થાય, વેચાણ છે, સખાવત, ફાળો આપો છો, શરૂઆતની બાકી છે, આ બધી આવક છે. અને ખર્ચા, તમે કોઈ પણ સાધનોની ખરીદી કરો, પગાર ચૂકવો, ખર્ચો થાય. એના પછી વર્તમાન પત્રોનું લવાજમ છે, આ બધા તમારા શું છે? ખર્ચા. તો એના આધારે તમારું સદાનંદ ક્લબનું તારીખ 31/3/2020 ના, એટલે કે 21 ના રોજનું આવક જાવક ખાતું. જોઈ લો મિત્રો, તો આ છે આપણું આવક જાવક ખાતું. આવકો ઉધાર થઈ, જાવકો જમા થઈ. આગળના દાખલા તરફ.
જોવી આગળનો દાખલો તો શું કહે છે? તો જુઓ, આ આપણું આવક જાવક ખાતું થયું. હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ F, માગ્યા મુજબ જવાબ આપો. એટલે કે છેલ્લો તમારો 12 માર્કનો સૌથી મોટો દાખલો છે વાર્ષિક હિસાબ. ચાલો જો વાર્ષિક હિસાબમાં ધ્યાન આપજો. તમને કોના ચોપડે આપ્યો છે? પ્રાંશવના ચોપડે વાર્ષિક હિસાબ બનાવવાનો છે. એટલે કે પ્રાંશવના ચોપડે વાર્ષિક હિસાબ તૈયાર કરો. ઉધાર બાકી, જમા બાકી આપી છે અને એના આધારે કાચા સરવૈયા પરથી તમારે 3 ખાતા બનાવવાના છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તમારા ધંધાના ખર્ચા છે, તમારા ઓફિસના ને એના ખર્ચા નફા નુકસાન ખાતામાં આવશે. ખરીદી વેચાણ વેપાર ખાતે આવશે અને પાકું સરવૈયાની અંદર તમારી મિલકતો અને મૂડીઓ દર્શાવાય છે. ચાલો એક એક ખાતા જોતા જાવી. તો જુઓ, પહેલું ખાતું આ આપણી હવાલાઓ છે. પેલા હવાલાઓ જોઈ લેવી. આખર માલનો સ્ટોક 1 લાખ, જેની બજાર કિંમત 1,20,000 છે. તો એ બેમાંથી જે ઓછો હોય એ લેવાનો. એના પછી અંગત વપરાશ માટે માલ, 5,000 નો માલ ધંધામાંથી લઈ ગયા. અંગત વપરાશ એટલે એક ઉપાડમાં પ્લસ કરવાનો અને બીજું ખરીદીમાંથી માઇનસ કરવાનો. ત્રીજું 4,000 ની ઉધાર ખરીદી નોંધવાની બાકી છે, તો ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. મજૂરીના ચૂકવવાના બાકી છે, તો ચુબા પ્લસ મુદ્દે એટલે કે મજૂરીમાં પ્લસ થાય ને બીજી અસર મૂડી દેવા બાજુ ચૂકવવા બાકી મજૂરી તરીકે. અને યંત્રો પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. તો કાંઈ નહીં, ઘસારો ગણશો એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એક અસર અને બીજી અસર મિલકત લેણા બાજુ મિલકતોમાંથી શું કરવાનું છે? બાદ. ચાલો આ હવાલાઓની સમજ થઈ. હવે જોવો, આ વેપાર ખાતું છે, જેની અંદર ધંધાના એટલે કે તમારા ખરીદી અને વેચાણના ખર્ચાઓ દર્શાવેલા છે. તારીખ 31/3/20 ના રોજ પ્રાંશવનું વેપાર ખાતું. વેપાર ખાતેથી લાવ્યા છો, મળેલ ડિબેન્ચર વ્યાજ, મળેલ વટાવ ને મળેલ કમિશન, જમામાંથી ઉધાર બાદ કરો છો એટલે ચોખ્ખો નફો મળશે તમને 37,000 રૂપિયા. તો આ થયું આપણું નફા નુકસાન ખાતું. છેલ્લું ખાતું જોઈ લો, આપણું પાકું સરવૈયું. કારણ કે આપણા 2-3 ખાતા બને, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું પત્રક છે. મૂડી દેવા અને મિલકત લેણા બાજુ કે જેની અંદર તમે તમારી મૂડીઓ અને મિલકતો દર્શાવેલી છે. તો જુઓ, એમાં મૂડી તમારી 4 લાખ હતી, એની અંદર ચોખ્ખો નફો પ્લસ થયો. એના પછી ઉપાડ માઇનસ કર્યો, લેણદાર ચૂકવવા બાકી મજૂરી, લોન દેવી ઊંડી ચૂકવવા બાકી ભાડું, મૂડી દેવા બાજુ દર્શાવ્યું. મિલકત લેણા બાજુ તમારી બધી મિલકતો અને તમે રોકાણ કર્યું છે એ રોકાણો દર્શાવ્યું છે. તો જોઈ લો મિત્રો, આ છે આપણું પાકું સરવૈયું અને પાકા સરવૈયાનું બે બાજુનો સરવાળો આવે છે 7,56,000 રૂપિયા.
તો મિત્રો અહીંયા આપણું આ ધોરણ 12નું 11માનું ધોરણ 12નું એકાઉન્ટનું પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથે પૂરું થાય છે. જો તમને આ સોલ્યુશન ગમ્યું હોય તો મને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. તમારા અન્ય મિત્રો સગા સંબંધીઓને શેર કરો અને અમારો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.